નમસ્કાર વિદ્યાર્થીની બહેનો. હવે આગળ 10મા ચેપ્ટરમાં આગળના વિડીયોમાં આજે આપણે હવે થ્રો વિધાન વિશે અભ્યાસ કરીશું. હવે એમાં અપવાદના ઓબ્જેક્ટને નિશ્ચિત રૂપે થ્રો કીવર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. પૂછી શકાય એક્ઝામમાં. જે અપવાદનું નિર્માણ થયું હોય અને ઓબ્જેક્ટને મોકલવા માટે એટલે કે થ્રો કરવા માટે આ કીવર્ડનો ઉપયોગ થાય છે. એમાં ઉદાહરણ ઉપર આપણો પ્રોગ્રામોમાં જેવીએમ અપવાદનું પ્રોજેક્ટ તૈયાર કરીને આપોઆપ થ્રો કરતું હતું. હવે અપવાદનો ઓબ્જેક્ટ બનાવીને નિશ્ચિત રૂપે થ્રો કરવા જાવા વ્યવસ્થા પૂરી પાડે છે. આપણે જે ઓબ્જેક્ટને થ્રો કરીએ તે જાવા ડોટ લેંગ ડોટ થ્રોવેબલ થ્રોવેબલ શું છે? થ્રોવેબલ ક્લાસ અથવા તેના કોઈપણ સબ ક્લાસનો ઓબ્જેક્ટ છે. તો આ થ્રોવેબલ પ્રકારનો હોવો જ જોઈએ. જે ઓબ્જેક્ટને થ્રો કરીએ આ પ્રકારનો હોવો જોઈએ, ખાસ ધ્યાનમાં રાખજો. અન્યથા કમ્પાઇલ કરતી વખતે ભૂલ ઉદ્ભવશે. અપવાદ ઓબ્જેક્ટને થ્રો કરવા માટેની વાક્ય રચના અહીંયા આપેલી છે. થ્રો એક્સેપ્શન હેન્ડલર. તમે જોઈ શકો છો અહીંયા બદલાઈ ગયું સિન્ટેક્સ છે ને. જ્યારે થ્રો વિધાન મળશે ત્યારે સંબંધિત કેચ વિભાગની શોધ શરૂ થઈ જશે. ટ્રાય કે કેચ વિભાગ પછીના કોઈ પણ વિધાનનો અમલ કરવામાં આવશે નહીં. થ્રો વિધાનનો ઉપયોગ દર્શાવતો પ્રોગ્રામ આપેલો છે. એમાં ટ્રાય વિભાગની અંદર જ દર્શાવ્યું તમે જોઈ શકો છો. આ થ્રો માય ઓબ્જેક્ટ. આવો કેચ વિભાગના જેવો એમાં વિભાગ અલગ નથી, આ વિધાન છે. ટ્રાય ને કેચ ને ફાઇનલી વિભાગ હતા, વિધાન છે એક જાતનું. તમે જોઈ શકો છો. તો આ થયા પછી અહીંયા કેચ વિભાગનો અમલ કરશે નહીં. આ પ્રોગ્રામ આપેલો છે આકૃતિમાં. એનું પરિણામ આપેલું છે. નિશ્ચિતપણે થ્રો કરવામાં આવતા અપવાદ ઓબ્જેક્ટને સંભાળવા માટે કેચ વિભાગ હોવો જ જોઈએ. હવે થ્રો જ ઉપવાક્ય. એમાં જે મેઇન પોઈન્ટ છે આપણે ચર્ચા કરી લઈશું. મેથડ દ્વારા ઉદ્ભવતા અપવાદનું વ્યવસ્થાપન કરવા માટે કેટલા વૈકલ્પિક રસ્તા છે? બે વિભાગ છે, બે રસ્તા છે. મેથડનો અને ટ્રાય વિભાગની અંદર જ મેથડ. હવે કન્સ્ટ્રક્ટર કે મેથડની અંદર સૂચના અપવાદ થ્રો કરી શકે તેમ છે તે જણાવવા આપણે મેથડ કે કન્સ્ટ્રક્ટરને વ્યાખ્યાયિત કરતી વખતે થ્રો જ ઉપવાક્યનો આપણે ઉપયોગ કરી શકાય. આની સમજૂતી અહીંયા આપેલી છે. ઉપવાક્યનો નીચે મુજબ ઉપયોગ તમે જોઈ શકો છો વિદ્યાર્થી બહેનો. તો થ્રોનો ઉપયોગ સમજાવતો પ્રોગ્રામ છે અહીંયા. અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો કે બોલાવનાર મેથડમાં અપવાદ વ્યવસ્થાપન માટે એક્સેપ્શન હેન્ડલર હોવું જોઈએ. જાવા ક્લાસના કન્સ્ટ્રક્ટરમાં પણ અપવાદો હોઈ શકે. હવે જરૂરિયાત મુજબના અપવાદોનું સર્જન. હવે એમાં જાવા આવા વિનિયોગ માટે ખાસ એવા અપવાદો માટે આંતર પ્રસ્થાપિત અપવાદ વર્ગ બિલ્ટ-ઇન એક્સેપ્શન ક્લાસીસ આપતા નથી. એક્સેપ્શન ક્લાસનો સબક્લાસ બનાવીને આપણે ઉપયોગકર્તા નિર્મિત અપવાદો તૈયાર કરી શકીએ. આ અપવાદોને થ્રો વિધાનની મદદથી બાહ્ય રીતે થ્રો કરી શકાય. જો કે આ જે અપવાદ છે એને યોગ્ય રીતે પાર પાડવા જરૂરી છે. પ્રોગ્રામ આમાં આપેલો છે 10.21માં. એમાં સમજાવેલું થોડુંક જોઈ લઈએ. કીબોર્ડથી ઇનપુટ સ્વીકારવા માટે જાવા ડોટ યુટિલ ડોટ સ્કેનર ક્લાસનો ઉપયોગ કરેલો છે. એમાં આ પ્રોગ્રામમાં 21મી લીટીમાં એમાં સ્કેનર ક્લાસની નેક્સ્ટ ઇન્ટીજર પદ્ધતિ કોન્સોલ પરથી પૂર્ણાંક સંખ્યા વાંચવામાં મદદરૂપ બને છે. સ્કેનર ક્લાસની ચર્ચા આપણે આના પછીના ચેપ્ટરમાં કરેલી છે. કાર્યપદ્ધતિ વિશેની ચર્ચા.
હવે આમાં બે વર્ગ પ્રસ્થાપિત કરેલા છે. જરૂરિયાત અનુસારના અપવાદ કસ્ટમ એક્સેપ્શન તૈયાર કરવા એક વધારાના ક્લાસની જરૂરિયાત છે. એમાં ઇનવેલિડ માર્ક્સ એક્સેપ્શન વર્ગ java.lang પેકેજના અપવાદ વર્ગ એક્સેપ્શન ક્લાસને વિસ્તારે છે. તે સિંગલ પેરામીટર કન્સ્ટ્રક્ટર એટલે કે સિંગલ પેરામીટર કન્સ્ટ્રક્ટર ધરાવે છે, જે ભૂલના પ્રકારને વર્ણવવા માટે શબ્દમાળાને સ્ટ્રિંગ સ્વીકારે છે. અહીંયા ઉપયોગકર્તા નિયમિત અપવાદ વર્ગ આપેલો છે 10.21 હવે આની અંદર જે ગુણ નિર્ધારિત મર્યાદાની અંદર છે કેમ તેની ખાતરી કરે છે. જો દાખલ કરેલ ગુણ નિર્ધારિત મર્યાદાની અંદર નહીં આવતા હોય તો આપણે ઇનવેલિડ માર્ક એક્સેપ્શન પ્રકારનો ઓબ્જેક્ટ તૈયાર કરીશું અને તેને થ્રો કરીશું. તો આ અપવાદને પાર પાડવા માટે એક કેચ વિભાગ હોવો જરૂરી છે. જ્યાં સુધી ગુણની યોગ્ય સંખ્યા દાખલ નહીં કરાય ત્યાં સુધી આ પ્રોગ્રામ આગળ વધશે નહીં. જો ઉપયોગકર્તા ગુણની અયોગ્ય સંખ્યા દાખલ કરે તેવા કિસ્સામાં જ્યાં સુધી યોગ્ય સંખ્યા દાખલ નહીં થાય ત્યાં સુધી એને દાખલ કહ્યા કરવામાં આવશે વારંવાર. આમાં ટ્રાય કેચ વિભાગને ડુ વાઇલ લૂપની અંદર મૂકવામાં આવેલું છે જે તે પ્રોગ્રામમાં. આમાં એક નોંધ આપેલી છે સ્કાઇટની. સ્કાઇટ એ પ્રોગ્રામ ટાઈપ કરવા માટેનું એડિટર છે. આપણે જે સ્કાઇટમાં પ્રોગ્રામ બનાવીએ છીએ જાવા પ્રોગ્રામ, એ શું છે? પ્રોગ્રામ ટાઈપ કરવા માટેનું એડિટર છે. જો પ્રોગ્રામ કીબોર્ડ પાસેથી ડેટા સ્વીકારતો હોય તો પ્રોગ્રામને કમાન્ડ પ્રોમ્પ્ટ પર અમલમાં મૂકવો સલાહભર્યો છે. જો કે આવા સાદો પ્રોગ્રામ કે જેને ઉપયોગકર્તા સાથે સંવાદની બહુ જરૂર ન હોય તેવા પ્રોગ્રામને આમ સ્કાઇટ એડિટરની અંદર જ અમલમાં મૂકી શકાય. અપવાદુ પરિસ્થિતિના વ્યવસ્થાપનના ફાયદા. એમાં એક સારા પ્રોગ્રામનો અધવચ્ચે અચાનક અંત આવી જાય તેના કરતાં હંમેશા અપેક્ષિત અપવાદોનું વ્યવસ્થાપન થાય તેમ કરવું જોઈએ. આમાં એના ફાયદા આપેલા છે. તે આપણને પ્રોગ્રામના સામાન્ય પ્રવાહને જાળવવામાં મદદરૂપ નીવડે છે. અપવાદ વ્યવસ્થાપનની ગેરહાજરીમાં પ્રોગ્રામનો પ્રવાહ ક્યારેય અવરોધાય છે. ક્યારેક તે સામાન્ય સૂચનાઓને બદલે અપવાદ વ્યવસ્થાપન માટેની અલગ સૂચના લખવાની છૂટ આપે છે. ભૂલના પ્રકારોને એક જૂથમાં લાવી શકાય અને પ્રોગ્રામમાં અલગ તારવી શકાય છે. ક્લાયન્ટને પ્રોગ્રામ પૂરો પાડતા પહેલા પ્રોગ્રામ ડીબગ થયેલ છે કે નહીં તેની ખાતરી આપી શકાય. અને છેલ્લે પ્રોગ્રામનો અમલ કરતી વખતે અમલ દરમિયાન ઉદ્ભવતી વિવિધ ભૂલોને પકડી પાડવા સરળ તંત્ર વ્યવસ્થા પૂરી પાડે છે. તો આજે અપવાદરૂપ પરિસ્થિતિઓ અને એનું વ્યવસ્થાપન વિશેનું આપણે 10મું ચેપ્ટર જોયું. 10મા ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. વિદ્યાર્થી બહેનો તમારે સ્વાધ્યાય MCQ પ્રશ્નો લખી દેવાના છે. તો અહીંયા ચેપ્ટર 10મું પૂરું કરીએ છીએ. આભાર. અસ્તુ.